નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ એવા જ એક ફાર્મની કે આ ફાર્મ જે છે એ કંઈક અનોખું ફાર્મ છે. આ ફાર્મ જે છે એ ખેડૂતો માટે એક કહેવાય કે નિદર્શન, એટલે કે ખેડૂતો માટેનું જે છે એ એક પ્રયોગશાળા હોય એવું ફાર્મ છે. અને આ ફાર્મ ક્યાં આવ્યું છે એ તમને સતત એવો પ્રશ્ન થશે, પણ આ ફાર્મ છે એ અમારા ગોંડલ તાલુકાની અંદર શિવરાજગઢ જે છે એ ગામના મોવિયા અને શિવરાજગઢ ગામની વચ્ચે એ આવેલું છે. અને કોનું ફાર્મ છે એ પાછું તમને કહું તો આ ફાર્મ જે છે એ અમારા આધુનિક ખેડૂત તો છે જ, પણ સાથે સાથે એક કહેવાય કે વકીલ જે એડવોકેટ જે છે અને ખૂબ મોટું જે છે એ જેનું ગુજરાત આખામાં જેનું નામ છે એવા ભંડેરી સાહેબનું. આ ભંડેરી સાહેબ જે છે એ આ ખેડૂતો માટે થઈ વકીલનો આખો પરિવાર, એનો આખો વકીલ, ડૉક્ટરો, અને એ વળી પાછા ખેતીમાં અને આવું નિદર્શનનું ફાર્મ, એટલે તમને એમ થતું જ વળે આ સાહેબ શું આ કરવા મળ્યા છે. તો આપણે સાહેબ માહિતી જાણીએ કે સાહેબ તમને આવું ફાર્મ જે છે કેમ ડેવલપ કર્યું, આ ફાર્મ જે છે આની અંદર કેવી કેવી પ્રવૃત્તિઓ થાય છે, અને અહીંયા જે છે જે અહીંથી જે કહેવામાં આવે કે જે કેન્સરગ્રસ્ત વ્યક્તિઓ માટે જે ઔષધિ જે છે અહીંયા જે તૈયાર કરવામાં આવી રહી છે એ કેવી રીતની તૈયાર કરો છો. અને સાથે સાથે ખેડૂત મિત્રો, આ ફાર્મમાંથી કોઈ પણ વસ્તુ જે છે બહાર જે છે એ નકામી વસ્તુ આ ફાર્મમાં બનતી જ નથી, અને બધું જ જે છે એ જે જમીનમાં ઉગે છે એ પાછું જમીનની અંદર પાછું આપી દેવામાં આવે છે. આવું એક સરસ મજાનું ફાર્મ છે. તો મિત્રો, એના વિશે વાત કરીએ. સાહેબ, આપનો પરિચય આપીએ અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ ફાર્મ વિશેની માહિતી આપો. મારું નામ શિવલાલ ભંડેરી, એડવોકેટ છું. હું 1981થી પ્રાકૃતિક ખેતી કરું છું. પહેલાં ફાર્મ કોડીસર હતું, 2001થી અહીં મોવિયા કર્યું છે. બરાબર છે. આ જમીન લીધી ત્યારે આ 20 ફૂટ ઊંડી જમીન હતી, એમાં 20 ફૂટ માટીથી ભરતી ભરી છે. માત્ર ટાચ જ, કારણ કે બિલકુલ ઓર્ગેનિક કરવાની હોય જમીન તો એમાં ક્યાંય જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર ન હોવું જોઈએ. બરાબર છે. એટલે ટાચ ભરી અને આ જમીન તૈયાર કરી છે, અને એમાં બધી જ વનસ્પતિના રસ જ નાખીએ છીએ. બરાબર છે. અને રસથી એ માટી આખી કાળી થઈ ગઈ છે. બરાબર છે. અને ખૂબ જ એમાં પોષક તત્વો છે. જેમાં મારી જમીનના ગઈ સાલના લેબ ટેસ્ટમાં 11.76% તો ઓર્ગેનિક કાર્બન આવે. 11%? 11.76. 11.76%. મિત્રો, દેશની માટીની અંદર, ગુજરાતની માટીની અંદર 0.5 થી 3% સુધી હોય છે. એટલો જ જે છે ઓર્ગેનિક કાર્બન છે, ત્યારે અહીંયા 11.76% જેવો સેન્દ્રીય કાર્બન એ સાહેબના ફાર્મ ઉપર આવેલો છે. કારણ કે દરેક વનસ્પતિનો ખોરાક કાર્બન ડાયોક્સાઇડ છે. બરાબર છે. અને એ પાંદડા વાટે લે છે એટલે પાંદડાનો કલર ગ્રીન થાય છે. બરાબર. એ તમામ પાંદડાને કાર્બનથી ભરપૂર હોય છે, અને એ મારા ખેતરમાં નાખું છું. આ પાંદડા અત્યારે ખેતરમાં પડ્યા છે, તમે જોઈ શકો છો. ના, બરાબર છે સાહેબ. એટલે એ પાંદડાના પાર્ટિકલથી જ કાર્બનની ટકાવારી વધે. બરાબર છે. અને વનસ્પતિના જે સ્વરસ અને એન્ઝાઇમ બનાવું છું એમાંય કાર્બન પુષ્કળ હોય. બરાબર છે. એ કેવી રીતનો બનાવો છો સાહેબ? એ પણ એન્ઝાઇમ એટલે તમામ પ્રકારની વનસ્પતિને આ ટીપણામાં અમે નાખી દઈએ છીએ અને પાણીથી પલાળી દઈએ છીએ. બરાબર છે. એટલે પાણીથી પલળી જાય અને એ પાણીનો કલર બ્રાઉન થઈ જાય એટલે અહીંયા વાલ છે, અહીંથી પાણી કાઢી શકે. બરાબર છે. આ જે બ્રાઉન પાણી છે ને એ કાર્બનથી ભરપૂર અને તમામ પ્રકારના મિનરલ્સ, વિટામિન બધું જ હોય છે. બરાબર છે. કારણ કે કોઈ પણ વનસ્પતિના મૂળને દાંત નથી હોતા. બરાબર. એટલે એ ઘન ખોરાક નથી ખાતા. બરાબર. એ રસ જ પીએ છે. બરાબર. રસ પીઓ ને કાયાકલ્પ કરો, જે મનુષ્યને લાગે છે અને બીજા પ્રાણીઓને લાગે છે. તો દરેક વનસ્પતિમાં જીવ છે. બરાબર. અને જીવનો ખોરાક રસ છે. બરાબર. એટલે આ સ્વરસ અને એન્ઝાઇમ જ આપું છું, અને જેનાથી વનસ્પતિને બહુ મજા આવે છે અને બધું કુદરતી રીતે ભરપૂર થાય છે. અત્યારે સાહેબ જે છે ફાર્મની અંદર વાત કરવામાં આવે તો ફાર્મની અંદર જે છે એ તમે કેવી રીતની ખેતી કરી રહ્યા છો? ખાસ કરીને જે છે તમારા ફાર્મની અંદર વૃક્ષોની વાત કરવામાં આવે તો વૃક્ષોનો જે છે ખજાનો, એમ કહેવાય કે એક સાથે જે છે તમે અઢળક જાતના જે છે એ વૃક્ષો વાવ્યા છે. તો કેટલી જાતના વૃક્ષો, ઔષધિ વૃક્ષો હશે અને ઔષધિ જે છે એ છોડવાઓ હશે? મારી પાસે છોડ, વેલા અને વૃક્ષ આ બધાથી 1058 જાત છે. 1058 જાત. પણ નવરાત્રી સુધી ને દશેરા સુધીમાં કુદરતી ઉગતા જે બધા ખડ છે કે જેમ કે હમેરવો છે, હાટોડો છે, લૂણી છે, બરાબર,
ધોકડ છે, હા, હા. તો એવા બધાય ઉગે તો એ બધાયને કટિંગ કરી હા. નિંદામણ કરી અને ટીપણામાં નાખી હા, હા. એનો સ્વરસ ને કા એન્ઝાઇમ બનાવું છું. બરોબર. એ ઉપરાંત ફાર્મમાં જે વધારાની ડાળીઓ ફૂટી હોય તો એને કાપી હા. અને ખેતરમાં પાથરી દઉં છું. એના પાંદડા ખેતરમાં જ એબ્ઝોર્બ થઈ જાય. બરોબર. અને એ આપ જોઈ શકો છો, બધે પાંદડા કાપેલા હોય તો અહીંયા રાખવાના. હા, હા. એ પાંદડા કોહવાઈ જાય ને જમીન હારે ભળી જાય. આ બધી ટાચ ભરી હતી એમાંથી હવે કાળી માટી થવા માંડી. બરોબર. સાહેબ, આજે વૃક્ષોની વાત કરવામાં આવી કે 1000 કરતાં પણ વધારે વેરાયટીઓ છે. એમાં ખાસ કરીને જે વાત કરવામાં આવે તો કેવા કેવા વૃક્ષો જે છે તમે વાવ્યા છે, અને એ વાવવા પાછળનો તમારો હેતુ શું હતો? એમ ફળના તમામ વૃક્ષો, ફળના તમામ વૃક્ષો. હા હા હા. ઔષધિ વૃક્ષો બહુ, હા હા. જેમ કે કળાઈઓ છે, કપોક છે, હા હા. કનીસીરીથી કથી જ્ઞ સુધીના જેટલા આવતા હોય ને એટલા, હા, હા. મગરો છે, હા હા. તો જેના ઔષધિ ગુણો છે એ બધા જ ઝાડો. હા હા. અને જે હું નથી જાણતો એવા કુદરતી રીતે ઉગતા હોય એવા છોડ વેલા પણ ખરા. હા હા. બરોબર. મારું જ્ઞાન સીમિત છે 2000 વનસ્પતિ પૂરતું, પણ કુદરતે વનસ્પતિ તો હજારોની સંખ્યામાં બનાવી છે. બરાબર. એમાં ખાસ કરીને જે છે એ જે તમે ફળાવ વૃક્ષો જે વાવ્યા છે, હા. તો ફળાવ વૃક્ષોમાં કેવા કેવા વૃક્ષોનું વાવેતર કર્યું? જેમ કે આંબા છે તો તો આંબાની 32 તમારી પાસે કેટલી જાતની વેરાયટી, લીંબુની કેટલી વેરાયટી, અને બીજા જે એવી રીતના જે વેરાયટી વાઇઝ જે હોય તો એની પણ વાત અમને કરો. એમ 32 જાતના આંબા છે. એમાં મિયાસાકી આંબો છે, બરોબર છે. અને નરગીસ છે, હા, હા. હાફૂસ છે, લંગડો છે, બરાબર, કેસર એવી છે, 32 જાતના જમ્બો કેસર છે. એમ કેરી અહીંયા મને ઉપલબ્ધ થઈ એવી હા હા હા. 32 જાત વાવી છે અને બધા જ આવ્યા હતા. એ સિવાય ફાલસા છે. મિત્રો, આ ફાલસાનું ઝાડ જે છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ફાલસા આપણા વિસ્તારમાં એકદમ ઓછું જોવા મળે. તો ફાલસાના કેટલા વેરાયટીઓ હશે? ફાલસાની 2 વેરાયટી છે. હા હા હા. એક મોટું વૃક્ષ થાય એવી વેરાયટી છે, એ આગળ છે. બરાબર. અને એક ફેલાય એવા વૃક્ષ હા, હા. 5-6 છે. બરોબર છે. પછી 3-4 જાતના બોર છે. બરાબર. લીંબુની વેરાયટી તમારી પાસે ઘણી બધી છે. હા, 12-13 લીંબુની વેરાયટી છે. સીતાફળની વેરાયટીઓ, જાંબુની વેરાયટી. સીતાફળ, હનુમાન ફળ, રામફળ, લક્ષ્મણ ફળ, હા હા એવા બધા જ ફળો છે. હા હા. એ સિવાય પારસ જાંબુ, ખાટા રાવણા, હા, હા. જાંબુડા, હા. પછી પોચા જાંબુ. એમાં 3-4 કલર છે, કેસરી, લાલ, સફેદ, પીળો. પછી તમે હમણાં અમને ખવડાવ્યા એ ફળ શું? કરમદા. કરમદા. કરમદા ને કરમદી. કરમદાના 3 જાતના છોડ છે. હા હા. સફેદ છે, ગ્રીન છે, હા. બ્રાઉન છે, હા. અને રેડ છે. હરગવાની વેરાયટી તમારી પાસે ઘણી બધી છે. હરગવામાં 1 મીટર એકની સિંગ થાય એવી, હા હા. દેશી સિંગ થાય એવી. એક બરાબર. કારેલિયો હરગવો એટલે ઈ તમે સિંગ જોવો તો કારેલા જેવી લાગે, પણ ખાવામાં બહુ ટેસ્ટી ને આમ છેટેથી જોવો તો કારેલું જ દેખાય. પછી હળદરમાં તમારું નામ ખૂબ મોટું છે, તો હળદર તમે જે છે એ બધી જુદા જુદા જાતની વાવો છો, એ કેવી રીતની? એમ એમાં સેલમ વાવી છે અત્યારે, હા હા પછી લોકાડોંગ વાવી છે, હા હા પછી કેન્સરના દર્દી માટે કાળી હળદર ને કાળું આદું વાવ્યું છે. હા હા. એટલે હળદરની વેરાયટી ઉપરાંત દેશી અમારી હળદર વર્ષોથી અમારા પૂર્વજો વાવતા ને એ બિયારણી ચાલુ રાખ્યું અમે. બરાબર. સાહેબ, જે મુખ્ય વાત મારે જે તમને કહેવાની છે, અને એ એટલે તમારું ફાર્મ જે છે જુવારા માટે પ્રખ્યાત છે. તો આ હા. જુવારા જે છે એની ખેતી તમે જ્યારે કરી રહ્યા છો, અને એ ખેતી દ્વારા આપણે કેટલા ખેડૂતોને, એટલે અમારા જે કહેવાય કે જે કેન્સરગ્રસ્ત લોકોને સાજા કર્યા હશે? એમ અત્યાર સુધીમાં હા, હા. 25,000 જેટલા દર્દીઓ મારી પાસે 1981 થી અત્યાર સુધીમાં દવા લઈ ગયેલા છે. 25,000 જેવા દર્દીઓ? હા. હા હા હા. અત્યારે રનિંગમાં 7,000 ઉપર દર્દીઓ છે, હા હા હા. જેને દર મહિને હું વિના મૂલ્યે જ આપું છું. હા હા હા. એ જે છે ઉપયોગ કેવી રીતનો કરે છે? અને અહીંયા જે છે એક વિશેષતા એ છે સાહેબ કે અહીંયા જે તમે પાણી જે છે આપો છો એ વરસાદનું પાણી આપો છો, તો એ વરસાદનું પાણી જે છે એ કેવી રીતનું અહીંયા તમે કંટ્રોલ આપો છો? મારા જેટલા બાંધકામ છે ને ત્યાં બધા પેલા પતરાના ખારિયા હતા, હા, હા, હા. હવે મેં બધા પાઇપના ખારિયા નાખી દીધા. હા હા. બરાબર. એ અમુક જગ્યાએથી હળવા મીંડાતા ને એટલે હા હા હા. બરાબર. આ વર્ષે જ પાઇપના ખાડિયા તમે જોઈ શકો છો. હા હા હા. અને મારી પાસે 2 જમીનમાં ટાંકા છે. હા હા. બરાબર. આ એક ટાંકો 1.5 લાખ લીટરનો છે, હા હા હા. અને આ બીજો ટાંકો છે એ 12 લાખ લીટરનો છે. બરાબર છે. એટલે વરસાદનું પિયત પાણી જ જે છે આની અંદર આવે છે, હા બીજું પાણી નહીં? હા. એટલે જો આ પાઇપલાઇન તમે જોઈ શકો, એ બધું જ પાણી ટાંકામાં જાય. બરાબર છે. આ ટાંકો મારો 20 ફૂટ ઊંડો, 20 ફૂટ પહોળો હા, હા. અને 85 ફૂટ લાંબો છે. બરાબર છે. અને તમામ જગ્યાએ જે પાઇપલાઇન નાખી છે, હજી કામ ચાલુ હોય 2-3 જગ્યાએ ફિટ કરવાનું.
સાહેબ પાસે આધુનિક સાધનોનો પણ ભંડાર છે સાહેબ. તમારો એક ઓલો હોલ જે છે આપણો ઓલા સાધનોનો ખેતીવાડીના આજે 10 મજૂર કામ કરે પણ આ સાધનો જોઈ લે. સાધનો જે છે એ સાહેબનો આમ ગોઠવણી જે છે તમે જુઓ ને આપણા ખેડૂતોનું જે છે બધું અસ્તવ્યસ્ત હોય ત્યારે અહીંયા પણ આજે આ બધું કામ હાલે છે ને એટલે અડધા નીચે પડ્યા છે. હા હા હા. બાકી બધા જ સાધનો જે છે એ થી સજ્જ જે છે એ આ ઓઝાર રૂમ છે. સાહેબ બીજું મારે તમને એ પૂછવું છે કે ખેડૂતોએ જે છે એ આ ખેતી જે છે એ ખેતી અપનાવવામાં જે છે એ આમ કંઈક ખસકાટ અનુભવી રહ્યા છો તો તમે જે છે મારા ખેડૂતોને શું કહેવા માગો છો? પ્રાકૃતિક ખેતી કરે ને હા હા તો એ ખેડૂતને ખેતીનો ખર્ચ સંપૂર્ણ બચે. હા 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 અને જે પ્રોડક્ટ થાય ને હા 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 એ લોકોની સુખાકારી માટે અને લોકો સિવાય અન્ય જીવના સુખાકારી માટે સર્વશ્રેષ્ઠ છે. બરોબર છે. આપ જે છે એ આપના ફાર્મ ઉપરથી આ જે જુવારા ને એવું જે છે અમારા કોઈ ખેડૂત મિત્રને જોઈએ તો આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કે અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે. મારો નંબર છે 98 252 19 500 પૂરા. આ જે છે એ આપણા ભંડેરી સાહેબનો નંબર છે. ભંડેરી સાહેબ જે છે એ અગ્રગણ્ય એ એડવોકેટ છે. આખો પરિવાર આમ તો સાહેબ આખો પરિવાર જે છે સાહેબની વાડીએ આજે માલપુઆ ખાવાનો એક અમને અવસર પણ મળ્યો અને અમે જે છે એ માલપુઆ પણ જે છે આજે ખૂબ પેટ ભરીને દાબ્યા. સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની તમારા ફાર્મની જે છે એ વિઝિટ કરાવી. અમારા ખેડૂત મિત્રોને પણ એક ભલામણ કરીએ છીએ કે જ્યારે સાહેબ આપને સમય હોય રવિવારના દિવસે જે છે એ ખેડૂતો મુલાકાત લેતો અહીંયા લઈ શકે. ગમે ત્યારે મિત્રો આપ જે છે એ આ ફાર્મની મુલાકાત લેવા જેવી છે અને આપ પણ જે છે આવી પદ્ધતિથી જે રસની વાત જે સાહેબે કરવામાં આવી કે જે કાંઈ તૈયાર થયેલો રસ જે છે પાંદડા છે વનસ્પતિ છે નિંદામણ છે આ તમામનો રસ કાઢી અને પાછો જે છે એ જમીનને આપી દેવામાં આવે તો એના પોષક તત્વો જે છે 1981થી આ ફાર્મ ઉપર જે છે એમ કહેવાય કે 2001થી 2001થી જે છે કોઈ ખાતર દવા આની અંદર નાખવામાં આવ્યું નથી. આવું ફાર્મ એટલે આ જય અંબે શિવ અંબે ફાર્મ શિવ અંબે ફાર્મ મિત્રો આવેલું છે તો એની મુલાકાત તમે લઈ શકો છો. સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.